નમસ્તે મિત્રો, જાપાનના હિરોશીમા અને નાગાસાકી ઉપર અમેરિકાએ જ્યારે પરમાણુ હુમલો કર્યો હતો ત્યારે કેવી પરિસ્થિતિ ત્યાં થઈ હતી અને કોણ કોણ બસ્યું હતું અને ત્યાં કેવી કન્ડિશન થઈ હતી, કેવું મેડિકલ ટ્રીટમેન્ટ ત્યાં ચાલતું હતું અને ત્યાર પછી સેના માટે આ યુદ્ધ થયું હતું અને સેના માટે અમેરિકાએ પરમાણુ હુમલો કર્યો હતો એના વિશે પણ વાત કરવી છે। ત્યારે વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અને સપોર્ટ કરતા રહેજો, જોવો આખો વિડીયો। નમસ્તે મિત્રો, 75 વર્ષ પહેલા અમેરિકાએ જાપાનના 2 શહેર પર પરમાણુ બોમ્બ ઝીક્યા હતા। જોત જોતામાં શહેર માટીમાં ભળી ગયું હતું। આજે એના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, ત્યારે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને આવા નવા વિડીયો જોવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। 6 ઓગસ્ટે અમેરિકાએ હિરોશીમા પર 9 ઓગસ્ટ 1945ના રોજ નાગાસાકી પર પરમાણુ હુમલો કર્યો હતો। હિરોશીમા પર ઝીકવામાં આવેલા બોમ્બનું નામ લિટલ બોય, જ્યારે નાગાસાકી પર ફેંકવામાં આવેલા બોમ્બનું નામ ફેટ મેન હતું। 6 ઓગસ્ટ 1945ના રોજ અમેરિકાએ જાપાનના શહેર હિરોશીમા પર પરમાણુ બોમ્બ ઝીક્યો હતો, જેમાં 3 દિવસ પછી 9 ઓગસ્ટે નાગાસાકી પર વધુ એક બોમ્બ ઝીક્યો, જેમાં લાખો લોકો માર્યા ગયા, જ્યારે લાખો લોકોને તેની અસર થઈ હતી। સાથે જ હુમલાની પછી ઘણા લોકો રેડિયો એક્ટિવ રાખવા વરસાદના સંકટમાં પણ આવી ગયા હતા। ગત સપ્તાહે હિરોશીમાની જિલ્લા કોર્ટે રાખના વરસાદના સંકટમાં આવેલા લોકોની ઓળખ કરી, સાથે જ તેમને તમામ તબીબી સુવિધા આપવાની વાત પણ કરી હતી। હુમલાથી અસરગ્રસ્ત થયેલા લોકોને ફ્રી મેડિકલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે, જેને જાપાનમાં હિબાકુચાના નામે ઓળખવામાં આવે છે। દ્વિતીય વિશ્વયુદ્ધ ખતમ થયા પછી જાપાન સરકારે ગંભીર રીતે અસરગ્રસ્ત લોકોને મફતમાં સ્વાસ્થ્ય સુવિધા આપવાની જાહેરાત કરી હતી। સાથે જ સરકારે ઘણા વિસ્તારોને ગંભીર રીતે અસરગ્રસ્ત જાહેર કર્યા હતા। હુમલાના સમયે જે લોકો શહેરની બહાર હતા તે પણ હુમલા પછી થયેલા રાખના વરસાદના સંકટમાં આવી ગયા હતા। અમેરિકાએ હિરોશીમા અને નાગાસાકી પર બોમ્બ કેમ ઝીક્યા? 1945ના દ્વિતીય વિશ્વયુદ્ધના ખતમ થતા જાપાન અને અમેરિકાના સંબંધ બગડ્યા હતા, ખાસ કરીને જ્યારે જાપાનની સેનાએ ઈસ્ટ ઇન્ડિયાઝના ક્રૂડ સમુદ્ર ક્ષેત્ર પર કબજો કરવાને ઈરાદે ઇન્ડોચાઇનાને નિશાન બનાવવાનો નિર્ણય કર્યો હતો। એટલા માટે અમેરિકન રાષ્ટ્રપતિ હેરી ટ્રુમેને આત્મસમર્પણ માટે જાપાન પર પરમાણુ હુમલો કર્યો હતો। હેરી એસ ટ્રુમે એ વખતે અમેરિકાના રાષ્ટ્રપતિ હતા। તેમણે ચેતવણી આપી હતી કે જાપાન કાં તો સમર્પણ કરે અથવા તો તાત્કાલિક અને પૂરી રીતે વિનાશ માટે તૈયાર થઈ જાય, અને જાપાનમાં કોણ પણ શહેરને હવાથી ખતમ કરવા માટે સક્ષમ છીએ। 26 જુલાઈએ જર્મનીના પોટ્સમેનની જાહેરાત થઈ હતી, જેમાં જાપાનને આત્મસમર્પણ માટે ચેતવણી આપવામાં આવી હતી। જો કે આ અંગે અન્ય સિદ્ધાંત છે। પરમાણુ હુમલો કરીને જાપાનને સમર્પણ માટે મજબૂર કરવાની જરૂર નથી। એક ઇતિહાસકાર ગર અલ્પરોન વિત્ચે 1965માં તેના એક પુસ્તકમાં તર્ક આપ્યું હતું કે જાપાની શહેરો પર હુમલો એટલા માટે કરવામાં આવ્યો જેથી યુદ્ધ પછી સોવિયત સંઘ સાથે રાજકીય સોદાબાજી માટે મજબૂત સ્થિતિમાં હાસિલ થઈ શકે। જો કે પરમાણુ હુમલાના તરત પછી 18 ઓગસ્ટ 1945ના રોજ જાપાને કોઈ પણ પ્રકારની શરત વગર આત્મસમર્પણ કરી દીધું હતું। તો ચાલો મિત્રો જાણીએ ત્યારે શહેરની સ્થિતિ શું હતી। વિસ્ફોટ અને ગરમીના કારણે લોકોના શરીર પરથી ચામડી પીળી પડતી રહેતી, વૃક્ષોના પાન પણ ખરી પડ્યા હતા। એક સોશિયોલોજિસ્ટે જણાવ્યું કે શહેરનો એક બગીચો લોકોની લાશોથી ભરેલો હતો। ત્યાં મેં એક ભયાનક દ્રશ્ય જોયું। ઘણી નાની બાળકીઓ ત્યાં પડેલી હતી, જેમાં માત્ર કપડાં જ નહોતા ફાટ્યા, શરીર પરથી ચામડી પણ અલગ થઈ ગઈ હતી। હિરોશીમા નાગાસાકીમાં સળગી રહ્યું હતું। વિસ્ફોટના થોડીક વાર પછી રાખનો વરસાદ શરૂ થઈ ગયો હતો, જેમાં રેડિયો એક્ટિવિટી તત્વ હતા। તો મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। મળીશું ફરી નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।